એમને પુષ્પાંજલિ અર્પણ કરશે. આપણે જોરદાર તાળીઓથી સાથે વધાવી લઈશું જેવું પુષ્પાંજલિ ચાલુ થાય ત્યારે. અમર રહો, અમર રહો, અમર રહો. જય જ્યોતિ, 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 જય ભીમ, જય ભીમ, જય ભીમ, જય ભીમ. નમો બુદ્ધાય. થેન્ક યુ વેરી મચ. ત્રણેય મહાનુભાવોને વિનંતી કે આપનું સ્થાન ગ્રહણ કરો. કાર્યક્રમમાં સૌપ્રથમ હું અરવિંદ બાપુને વિનંતી કરીશ કે આપ ઊભા રહેશો. કાર્યક્રમની શરૂઆત અરવિંદ બાપુની સ્પીચથી કરીશું. તેઓ આપને માર્ગદર્શન આપશે પ્રસંગને અનુરૂપ. તો આયુષ્માન અરવિંદ બાપુ, આપ પ્રસંગને અનુરૂપ 2 શબ્દો કહેશો અને અમને બધાને લાભાન્વિત કરશો. આજે મહાત્મા જ્યોતિબા ફૂલેની જન્મજયંતિ. રાષ્ટ્રપિતા જ્યોતિબા ફૂલે. આજે આપણે જો કે સમાજ તો બહુ મોટી બહોળી સંખ્યામાં છે, પણ મને થોડીક ટકોર કરવાનું મન થાય છે કે જ્યારે જ્યારે આવી જન્મજયંતિ આવે, કોઈ પણ આપણા સમાજના કોઈ પણ નેતાનું કોઈ પણ નાનો મોટો કાર્યક્રમ આવે ત્યારે પાંખી હાજરી હોય છે. એમના પ્રતાપે આપણે બધા સુખી છીએ. એમના પ્રતાપે આજે આપણે આ દેશની અંદર ફરી શકીએ છીએ, બોલી શકીએ છીએ, ખુરશીમાં બેસી શકીએ છીએ. આજે જે કંઈ 5 પૈસાની જે કમાણી કરી રહ્યા છીએ એ એમની દેન છે. અને કદાચ આપણે આવું નામ લેવાથી, આવા ડાયરા કરવાથી કે આવું કંઈ કરીશું ને તો સમાજ કંઈ જાગૃત નહીં થાય. એક ઘઉંનો દાણો જે હોય, જ્યાં સુધી કોઠીમાં પડ્યો હોય ત્યાં સુધી એને ઘઉંનો દાણો કહીશું. એ દાણાને, કારણ કે એની સ્મૃતિ રહેશે કે હું ઘઉંનો જ દાણો છું, ઘઉંનો જ દાણો છું. પણ એ દાણાને કદાચ જમીનની અંદર, માટીની અંદર ભેળવી દેવામાં આવે તો એ દાણો પોતાની સ્મૃતિ ભૂલી જાય છે કે હવે હું માટી છું, હવે ઘઉંનો દાણો નથી. અને પછી ટૂંક સમયમાં એમાંથી અંકુર ફૂટે છે, છોડ બને છે અને ઘણા પછી એના જેવા ઘઉંના દાણા બને છે. આપણે કદાચ આંબેડકરમય બનીશું, ફૂલેમય બનીશું, બિરસા મુંડામય બનીશું, આપણું અસ્તિત્વ ભૂલીશું તો જ કંઈક કરી શકીશું. બાકી ખાલી ખાલી નામ લેવાથી આપણે કાંઈ જ કરી શકવાના નથી. અસ્તુ. જય હો. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ સાધુવાદ. આયુષ્માન અરવિંદ બાપુએ આપણને સરસ મજાની વાત કરી, ટકોર પણ કરી કે ઘઉંના દાણાની જેમ વાત કરી એ રીતે આપણે સમાજમાં વાત ફેલાવવાની છે. તો કાર્યક્રમને આગળ ધપાવીએ. તો આજે આપણા એક વક્તા કે જેઓ પ્રચંડ અવાજ ધરાવે છે અને તમામ જનનાયકો, મહાનાયકો વિશે જબરજસ્ત નોલેજ, માહિતી ધરાવે છે, તેઓ આજે આપણને મહાત્મા જ્યોતિબા ફૂલે વિશે 2 શબ્દો કહેશે. આયુષ્માન પ્રણભાઈ સુતરિયા સાહેબ. પ્રણભાઈ સુતરિયા સાહેબને વિનંતી કહું કે તેઓ અહીંયા બધાની વચ્ચે આવે અને પોતાનું જ્ઞાન આપીને અમને સૌને લાભાન્વિત કરે. ધન્યવાદ. સાથીઓ, જય ભીમ, જય મૂળ નિવાસી. આજે મહાત્મા જ્યોતિરાવ ફૂલેની 197મી જન્મજયંતિ છે અને સરગાસણ ગામની અંદર મનસુખભાઈના મકાનના પાછળ આજે આપણે મહાત્મા જ્યોતિરાવ ફૂલેની આ 197મી જન્મજયંતિ ઉજવી રહ્યા છીએ. સાથે સાથે આજે એક અમે શ્રમણ આગાજ યુટ્યુબ અને જય ભીમ ગુજરાત યુટ્યુબ ચેનલના માધ્યમથી એક ગીત અમે લોન્ચ કરવાના છીએ અને જેનું મોટા ભાગનું શૂટિંગ અહીંયા થયું છે. એટલે સરગાસણ ગામના અને મનસુખભાઈ ખાસ કરીને
એમને હું ધન્યવાદ આપું છું કે એમણે અમને આ બધી સુવિધાઓ પૂરી પાડી અને આપણા મહાપુરુષો જે છે એ મહાપુરુષોની વાત કહેવાનો એક સમાજને અવસર આપ્યો છે. સાથીઓ, વાત આજે મારે કરવી છે મહાત્મા જ્યોતિરાવ ફૂલે વિશે. મહાત્મા જ્યોતિરાવ ફૂલે મહારાષ્ટ્રના સતારા બાજુના ગુટુંગ ગામના એક માળી સમાજમાં એટલે કે શૂદ્ર જાતિમાં એમનો જન્મ થયો. એમના પિતાજીનું નામ ગોવિંદરાવ હતું. જ્યોતિબા ફૂલે એટલે કે જ્યોતિરાવ એ ભણવામાં ખૂબ હોશિયાર હતા, પરંતુ પહેલાં આપણા દેશની અંદર શૂદ્રો અને અતિશૂદ્રોને ભણવાનો અધિકાર નહોતો. તેમ છતાં ભારતની અંદર અંગ્રેજો આવ્યા પછી ઈસાઈ મિશનરીઓ એટલે કે ખ્રિશ્ચન સ્કૂલો શરૂ થઈ અને મહાત્મા જ્યોતિરાવ ફૂલે આ સ્કૂલોમાં પ્રાથમિક શિક્ષણ લીધું. પ્રાથમિક શિક્ષણ લેતા હતા ત્યારે એ સમય દરમિયાનમાં એમના પિતાજી ગોવિંદરાવ ફૂલે કે જેમનો માળીનો ધંધો હતો, ફૂલ વેચવાનો, એમને એવું લોકોએ કહ્યું કે તારો છોકરો જો ભણશે તો ખૂબ વિદ્વાન બની જશે અને તારા કયામાં રહેશે નહીં, એટલે તું એને ભણવાનું છોડાવી દે. અને ગોવિંદરાવ ફૂલે જ્યોતિરાવ ફૂલેને ભણવાનું છોડાવી દીધું. જ્યોતિરાવ ફૂલે એક વાત કહી છે કે વિદ્યા વિના મતિ ગઈ, મતિ વિના નીતિ ગઈ, નીતિ વિના ગતિ ગઈ અને ગતિ વિના વીત ગઈ અને વીત જવાના કારણે એટલે કે સંપત્તિ ન હોવાના કારણે આ દેશનો શૂદ્ર અતિશૂદ્ર સમાજ એ કંગાળ થયો. આ જ્યોતિરાવ ફૂલે બહુ મોટી વાત કરી છે આ સમાજને. જ્યોતિરાવ ફૂલેનું બચપનમાં જ્યારે એમના 1 વર્ષ કરતાં પણ એમની ઉંમર ઓછી હતી ત્યારે એમના મધર રૂકમણીબેનનું અવસાન થઈ ગયું. સાથીઓ, એટલે એમનો ઉછેર જે છે એ ગોવિંદરાવ ફૂલે અને એમનો પરિવાર કરતા હતા. 5-6 ચોપડી ભણ્યા હશે અને એમને સ્કૂલમાંથી ઉઠાવી લીધા. એમનો જન્મ 11મી એપ્રિલ 1827ના દિવસે એટલે કે આજથી 197 વર્ષ પહેલાં થયેલો. સાથીઓ, 1840માં જ્યોતિરાવ ફૂલે શિક્ષણ છોડી દીધું અને 1841માં એમને 8 વર્ષની એક કુમળી બાળા જોડે અજાણ હતી એવી સાવિત્રીબાઈ નામની બાલિકા સાથે એમના લગ્ન કરવામાં આવ્યા. સાથીઓ, ત્યારે માત્ર સાવિત્રીબાઈ ફૂલેની ઉંમર 8 કે 9 વર્ષની હતી અને જ્યોતિરાવ ફૂલેની ઉંમર લગભગ 13 વર્ષની આસપાસ હતી. આ સમય દરમિયાનમાં જ્યોતિરાવ ફૂલે એમના એક મિત્રના સંપર્કમાં આવ્યા અને સંપર્ક દરમિયાનમાં એમણે થોમસ પાને નામનો એક લેખક હતો, અંગ્રેજી લેખક. એ અંગ્રેજી લેખકની એક બુક હતી રાઇટ્સ ઓફ મેન. એ પુસ્તક એમણે વાંચ્યું. એ પુસ્તક વાંચ્યા પછી એમને એવું લાગ્યું કે આ દેશની અંદર જે અસ્પૃશ્યતા છે, અસમાનતા છે, જાતિ વ્યવસ્થા છે, તો એમણે સમાજ સુધારકનું કામ કરવું એવું એમણે મનોમન નિર્ણય કર્યો આ રાઇટ ઓફ મેન નામની પુસ્તક વાંચ્યા પછી. સાથીઓ, એમના જીવનમાં એક ઘટના એવી બની કે એમના એક બ્રાહ્મણ મિત્ર હતા. એનું નામ હતું સદાવસિંહ. એ મિત્રના જાનમાં એને કહ્યું મિત્ર તરીકે તારે મારી જાનમાં આવવાનું છે. અને જ્યોતિરાવ ફૂલે એ બ્રાહ્મણ મિત્રની જાનમાં પૂનાથી નીકળ્યા હશે ત્યારે જાનમાં બીજા જે બ્રાહ્મણ લોકો હતા ત્યારે પહેરવેશ પણ દરેક શૂદ્રનો જુદો હતો. એટલે જ્યોતિરાવ ફૂલેનો પહેરવેશ જોઈ અને એક બ્રાહ્મણ યુવાન હતો એણે એમનો કોલર પકડીને કહ્યો કે તું બ્રાહ્મણ નથી કે, અને તારી આ હિંમત કેમ ચાલી અમારી જાનમાં આવવાની અને અમારી સાથે ચાલવાની એમ. અને એનું હળહળતું અપમાન કર્યું જ્યોતિરાવ ફૂલેનું. અને એ અપમાનથી એ જ્યોતિરાવ ફૂલેનો આક્રોશ ખૂબ હતો પણ એમની સામે એ કશું બોલી ના શક્યા. અને આખરે જ્યોતિરાવ ફૂલેના એ લગ્નની જે જાન જતી હતી એમાંથી પાછા વાળવામાં આવ્યા, એનું અપમાન કર્યું. અને એમણે કહ્યું એ બ્રાહ્મણોએ
કે હજુ અમે તને છોડીશું નહીં, તું ઘરે આવીશ પછી તારા ઉપર તને સજા કરવામાં આવશે. સાથીઓ ઘરે આવ્યા પછી ગોવિંદરાવને કહ્યું કે તારા દીકરાએ સામાજિક વ્યવસ્થા, જાતિ વ્યવસ્થા, વર્ણ વ્યવસ્થાનું અપમાન કર્યું છે, એટલે તમારે કાં તો જ્યોતિરાવ ફૂલેના ઘરમાંથી, આ ગામમાંથી નિકાલ કરો, બહાર કાઢો. અને સાથીઓ જ્યોતિરાવ ફૂલે અને એમના પત્ની સાવિત્રીબાઈ ફૂલે એ ગામમાંથી બહાર નીકળી અને પૂનામાં આવ્યા. ત્યાં આવ્યા પછી એમણે ફરીથી શિક્ષણ શરૂ કર્યું. એમના માસીની દીકરી હતા જે અપંગ હતા પગે, એ એમનો ઉછેર કરતા હતા. સગુણાબેન એનું નામ હતું. એમણે અને સાવિત્રીબાઈ ફૂલે, જ્યોતિરાવ ફૂલે ફરીથી ઇંગ્લિશ મિશનરી સ્કૂલમાં એમણે પૂર્ણ અભ્યાસ શરૂ કર્યો. અને અભ્યાસ કરતાં કરતાં એ પોતે અંગ્રેજી મીડિયમની અંદર ખૂબ અભ્યાસ કર્યા પછી એમણે એવું નક્કી કર્યું કે મારી જે પત્ની છે, જે અશિક્ષિત છે, એને મારે ભણાવવી. અને સાથીઓ જ્યોતિરાવ ફૂલે એમના પત્ની સાવિત્રીબાઈ ફૂલેને ઘરે બેઠા શિક્ષણ આપ્યું. અને શિક્ષણ થકી મહાત્મા જ્યોતિરાવ ફૂલે 1/1/1848ના દિવસે ભારતની અંદર પહેલી વખત બાલિકાઓની વિદ્યાલય શરૂ કરવામાં આવી પૂનાના અંદર. આ ઐતિહાસિક ઘટના હતી. અને એમાં જે બાળકીઓ ભણતી હતી, એમાં એક મુક્તા સાલ્વે નામની છોકરી હતી, જે 8 વર્ષની છોકરીએ એક નિબંધ લખ્યો અને એ નિબંધને વિશ્વ પ્રસિદ્ધિ મળી. અને ભારતની પ્રથમ મહિલા પ્રાધ્યાપિકા તરીકે સાવિત્રીબાઈ ફૂલે એ આ દેશની અંદર પ્રસ્થાપિત થયા. અને આ બંને કપલે જે એમને ઘર ત્યાંથી ગામમાંથી કાઢી મૂક્યા હતા, તો જે પૂનામાં જે જગ્યાએ રહેવા માટે આવ્યા, પીઠાવાડાની બાજુમાં એમનું નિવાસસ્થાન હતું, તો એ નિવાસસ્થાન એમનું પોતાનું નહોતું. એમના એક મિત્ર હતા ઉસ્માન શેખ, અને બીજા એમના બેન હતા ફાતિમા શેખ. આ બંને ભાઈ બહેને આ દંપતીને, ફૂલે દંપતીને એમના ઘરે રાખ્યા. સાથીઓ 1858ની અંદર આ બંને દંપતીએ અછૂતો માટે એમનો જે કૂવો હતો પોતાનો, એ કૂવાની અંદર પીવા માટેનો સાર્વજનિક કર્યો. આ બહુ મોટું એચિવમેન્ટ હતું. કારણ કે જ્યારે આ દેશની અંદર શૂદ્રોને, અતિશૂદ્રોના પીવાના પાણીનો અધિકાર નહોતો, ત્યારે જ્યોતિરાવ ફૂલે અને સાવિત્રીબાઈ ફૂલે આ દેશના અછૂતો માટે પીવાના પાણીની વ્યવસ્થા કરી. એમણે 20 જેટલી સ્કૂલો ખોલી. 1869ની અંદર એમણે બ્રાહ્મણની ચતુરાઈ નામનું એક પુસ્તક લખ્યું. 1873ની અંદર એમણે ગુલામગીરી લખી. 1874માં એમણે શિવાજીનો પાવડા લખ્યું. અને 1875ની અંદર એમણે કિસાનોનો કોયડો એ નામનું એક પુસ્તક લખ્યું. એમણે 7 જેટલા પુસ્તકો લખ્યા. સાથે સાથે એમણે સત્યશોધક સમાજની 1873માં સ્થાપના કરી. એ સ્થાપના કર્યા પછી એક મહાત્મા જ્યોતિરાવ ફૂલે વિદ્યાર્થીઓને તો શૂદ્રો, અતિશૂદ્રોને તો ભણાવ્યા, સાથે સાથે બહુ મોટા કોન્ટ્રાક્ટર પણ હતા. પૂના કોમર્શિયલ કન્સ્ટ્રક્શન કંપની PCC, જે ભારતની વખતની સૌથી મોટામાં મોટી કંપની હતી, કન્સ્ટ્રક્શન કંપની હતી. ટાટા કરતાં પણ એનું ટર્નઓવર વધારે હતું. એટલે મહાત્મા જ્યોતિરાવ ફૂલે એક શિક્ષક હતા, એક સમાજ સુધારક હતા, એક વ્યવસ્થા પરિવર્તનવાદી હતા, મહિલાઓના ઉદ્ધારક હતા, બાળ લગ્નનો વિરોધ કર્યો, વિધવા વિવાહોને પ્રોત્સાહન આપ્યું. અને બંને પતિ પત્નીએ એમણે આજીવન પતિ પત્ની હોવા છતાં બાળક પેદા નહીં કરવાનો એમણે નિર્ણય કર્યો. અને કાશીબેન નામની એક વિધવા બ્રાહ્મણનો છોકરો હતો, યશવંત, એને દત્તક લીધો. આ એમનો ત્યાગ અને બલિદાન હતું મહાત્મા જ્યોતિરાવ ફૂલેનો અને સાવિત્રીબાઈ ફૂલેનો. 1882ની અંદર એમણે આ દેશની અંદર જ્યારે હન્ટર કમિશન આવ્યું, જે આ દેશની અંદર અછૂતો અને શૂદ્રો માટે શિક્ષણના અધિકારની વાત લઈને કમિશન આવ્યું, એની સામે
મહાત્મા જ્યોતિરાવ ફૂલે એક પ્રેઝન્ટેશન આપી અને શૂદ્રોને ભણવાનો અધિકાર મળવો જોઈએ, એ વાત એમણે મહાત્મા જ્યોતિરાવ ફૂલે કરી. આજે તમે ને હું જે કંઈ શિક્ષિત બન્યા છીએ ને, એની પાછળ જો કોઈનો યશ હોય, કોઈનો ત્યાગ અને બલિદાન હોય, તો એ મહાત્મા જ્યોતિરાવ ફૂલે અને સાવિત્રીબાઈ ફૂલે. કારણ કે મહિલાઓ માટે એમણે જે કામ કર્યું છે આ બંને દંપતીએ, આ દેશની અંદર કોઈ ન કરી શક્યું. જ્યારે મહાત્મા જ્યોતિરાવ ફૂલેનું જે અપમાન થયું, એ અપમાનનો બદલો એમણે લીધો. કારણ કે તમે છે ને, આપણે બધા લોકો શું કરીએ છીએ ખબર છે? આપણું વારંવાર રોજે રોજ અપમાન થાય છે, પણ ગુલામોને ક્યારે અપમાન જેવું કંઈ લાગતું નથી. પણ આ તો સમાની માણસ હતા, મહાત્મા જ્યોતિરાવ ફૂલે અને સાવિત્રીબાઈ ફૂલે. સાથીઓ, જ્યારે સાવિત્રીબાઈ ફૂલે જ્યારે 1848ની અંદર એ સ્કૂલ ખોલી અને જ્યારે પ્રાધ્યાપિકા તરીકે જ્યારે એ બાલિકાઓને ભણાવવા માટે જતા હતા ને, ત્યારે સવર્ણ મહિલાઓ એ સાવિત્રીબાઈ ફૂલે ઉપર કાદવ, કીચડ અને ગોબર ફેંકતા હતા. તમે વિચાર કરો. ત્યારે સાવિત્રીબાઈ ફૂલે એક ડ્રેસ એમની સ્કૂલમાં રાખતા હતા. એ ત્યાં જાય અને જે કાદવ, કીચડ, ગોબરવાળો જે એમનો ડ્રેસ હોય, એ ડ્રેસને બદલે નહીં અને બીજો ડ્રેસ પહેરે અને પછી બાળકાઓને ભણાવે. કેટલું વેઠવું પડ્યું છે એમણે. આ દેશની મહિલાઓ માટે એમણે કેટલો ત્યાગ આપ્યો છે. ત્યારે એ જમાનામાં મહાત્મા જ્યોતિરાવ ફૂલે કે જે એમને જ્યારે એનું અપમાન થયું અને એ અપમાનનો બદલો લેવા માટે એમણે નક્કી કર્યું, ત્યારે મિત્રો ક્યાં ગયા તમને ખબર છે? આ દેશની અંદર તમે એમને ઓળખો છો, છત્રપતિ શિવાજી મહારાજ, જે મહારાષ્ટ્રની અંદર બહુ મોટું નામ છે છત્રપતિ શિવાજી મહારાજનું. એ છત્રપતિ શિવાજી મહારાજનું રાયગઢની અંદર એમની જે સમાધિ હતી, એ ત્યાં ગયા મહાત્મા જ્યોતિરાવ ફૂલે અને એક ઝાડા ઝાંખરાની અંદર જે સમાધિ હતી શોધી અને મહાત્મા જ્યોતિરાવ ફૂલે છત્રપતિ શિવાજી મહારાજને એમના ગુરુ બનાવ્યા. તમને સાથીઓ એમ લાગતું હશે કે છત્રપતિ શિવાજી મહારાજ તો રાજા હતા અને એમણે એક શૂદ્ર મહાત્મા જ્યોતિરાવ ફૂલે એક માળીએ એમનો ગુરુ કેમ બનાવ્યા? તો જ્યારે 1678ની અંદર 1672માં છત્રપતિ શિવાજી મહારાજને જ્યારે રાજ્ય તિલક કરવાનું હતું, ત્યારે મહારાષ્ટ્રના રાયગઢના બ્રાહ્મણોએ રાજ્ય તિલક કરવાની એમને ના પાડી દીધી કે તમે શૂદ્ર છો. છત્રપતિ શિવાજી મહારાજને કીધું અને શૂદ્રને રાજા બનવાનો અધિકાર નથી, એટલે તમે રાજા બની ના શકો, એટલે તમને રાજ્ય તિલક ન કરી શકીએ. તો એ વખતના જમાનામાં 1672માં છત્રપતિ શિવાજી મહારાજના રાજ્ય તિલક કરવા માટે 4 લાખ રૂપિયાનો ખર્ચો થયેલો. એમાં 4000 સોનામોરો, એક બનારસનો ગોગો ભટ્ટ નામનો એક બ્રાહ્મણ હતો, એને રૂશ્વત આપી, એને લાંચ આપી અને એને ત્યાંથી બોલાયો. તો એણે શરત મૂકી છત્રપતિ શિવાજીની સમક્ષ, એક રાજાની સમક્ષ, કે હું તમને જમણા હાથના અંગૂઠાથી રાજ્ય તિલક ન કરું, તમને હું ડાબા હાથના અંગૂઠાથી રાજ્ય તિલક ન કરું, તમને હું જમણા પગના અંગૂઠાથી રાજ્ય તિલક ન કરું, તમને હું ડાબા પગના અંગૂઠાથી રાજ્ય તિલક કરું. અને છત્રપતિ શિવાજી મહારાજ રાજા બન્યા તો એ ગોગા ભટ્ટે, એ અભણ બ્રાહ્મણે એમના ડાબા પગના અંગૂઠાથી રાજ્ય તિલક કર્યું. સાથીઓ, વિચાર કરો તમારી શું હેસિયત છે. એમ એ રાજાની હેસિયત નથી આ દેશની સામાજિક વ્યવસ્થાની સામે. એટલા મેં આંદોલન ચલાવી રહ્યા છે મિત્રો. આ સરગાસણમાં મનસુખભાઈના ત્યાં આવવા પાછળનો અમારો ઉદ્દેશ હતો કે આ મહાપુરુષનો સંદેશ, આ વિચારધારા તમારા સુધી પહોંચવી જોઈએ. અને મહાત્મા જ્યોતિરાવ ફૂલે આ દેશની અંદર સામાજિક ક્રાંતિ લાવવાના એ મહાત્મા, એટલા માટે એમને મહાત્મા કહેવામાં આવે છે. આ સામાજિક ચળવળના બાબા સાહેબ આંબેડકર એમના મહાત્મા જ્યોતિરાવ ફૂલેના ગુરુ બનાવેલા. સાથીઓ, 28મી નવેમ્બર 1890ના દિવસે અચાનક મહારાષ્ટ્રની અંદર પ્લેગ ફાટી નીકળ્યો અને પ્લેગ ફાટી નીકળવાના કારણે મહાત્મા જ્યોતિરાવ ફૂલે બીમાર પડ્યા, પ્લેગના ઝપટમાં આવી ગયા અને 28મી નવેમ્બરના દિવસે એમનું અચાનક અવસાન થયું. સાથીઓ, આ હતા આપણા સમાજ સુધારક, મહિલાઓના ઉદ્ધારક, આ દેશના
શોષિતો પીડિતો અધિકાર વંચિત લોકોના મસીહા મહાત્મા જ્યોતિરાવ ફૂલે કે જેમની આજે 197મી જન્મજયંતિ સરગાસણ ખાતે ઉજવાઈ રહી છે, ત્યારે હું સૌનો આભાર માનું છું. મને લોકોએ સાંભળ્યો, જે બોલવાની તક આપી એ બદલ ધન્યવાદ. જય ભીમ, નમો બુદ્ધાય. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ સાધુવાદ. પ્રણભાઈ સાહેબે ખૂબ સરસ મજાની માહિતી આપી જ્યોતિબા ફૂલે વિશે. ઘણી બધી બાબતોથી આપણે અજાણ હતા અને ઘણું બધું નવું જાણવા મળ્યું. આપણો કાર્યક્રમ તો આપણો નાનકડો જ છે. આપણો કાર્યક્રમ જ્યોતિબા ફૂલેની જન્મજયંતિ નિમિત્તે ઉજવણી કરવાનો તો છે જ, પણ સાથે સાથે અમારી શ્રવણાઘાતની ટીમ છે અને જય ભીમ ગુજરાત ડિજિટલ ચેનલની ટીમ છે. એમના દ્વારા એક સરસ મજાનું ગીત બનાવવામાં આવ્યું છે. ગીતનું નામ છે ભીમ આયા. એનું આજે લોકાર્પણ છે. તો આજના દિવસે જ્યોતિબા ફૂલેની જન્મજયંતિના દિવસે ગીતનું લોકાર્પણ કરવાનું છે અને અહીંયા લાઈવ બતાવવાનું છે. એનો આપણો કાર્યક્રમ છે. તો કાર્યક્રમમાં આગળ આપણે એવું કરવાનું છે કે જે ગીત છે એ અહીંયા સ્ક્રીન પર દર્શાવવામાં આવશે અને એની સાથે સાથે તમારે બધાને જો શક્ય હોય તો અમારી જય ભીમ ગુજરાતની યુટ્યુબ ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરી અને એને લાઈક કરવાનો છે અને ભવિષ્યમાં શેર કરવાનો છે, એટલે જેથી એને પ્રસિદ્ધિ મળે. ગીતના રચયિતા છે, જે લિરિક્સ છે એ દિવંગત દશરથ સાલ્વી સાહેબે લખ્યું છે, જે બધા ઓળખતા હશો, જે ભીમ સિંગર તરીકે ઓળખાય છે. તેમણે આ ગીત લખ્યું છે અને એમના દીકરા છે સચિન સાલ્વી, એમણે આ ગીત ગાયું છે. સચિન સાલ્વીના મધુર કંઠે આ સ્વરબદ્ધ થયેલું ગીત છે. સંગીતકાર છે આયુષ્માન રાજ દુબે સાહેબ અને એના અમારા આ વિડીયો બનાવ્યો છે એના કેમેરામેન છે આયુષ્માન વિજય આસોડિયા સાહેબ. અમારા ડાયરેક્ટર છે આયુષ્માન તુષારભાઈ અને બધા કલાકારો તો ગીત પૂરું થાય એટલે બધાની ઓળખાણ કરાવીશ, બધા જે કલાકારોએ ભાગ લીધો છે તમામની. તો કાર્યક્રમને આગળ વધારવા માટે આપણે ગીત લોન્ચ કરીએ. બધા રેડી છો ને? ઓકે, તો ગીત લાઈવ કરીએ. તો એના માટે મનસુખભાઈ લાઈટ બંધ કરવી પડશે. મનસુખભાઈ લાઈટ બંધ થાય એટલે હાર્દિકભાઈ આપને વિનંતી કરું કે ઓકે લાઈટ બંધ થઈ ગઈ છે. તો ગીત લોન્ચ કરવા જઈ રહ્યા છીએ. તો એ પહેલાં સૌને વિનંતી કે તાળીઓથી જોરદાર વધાવી દો. બાબા સાહેબની જન્મજયંતિ આવી રહી છે તો એના સંદર્ભમાં ગીત છે. બધા એન્જોય કરજો અને કેવું લાગે આપનો અભિપ્રાય આપજો. સ્ટાર્ટ.